નમસ્કાર, વંદે ગૌ માતરમ. હું રમેશ ચૌધરી, ગામ ભેમાજી ગોળિયા, તાલુકો લાખણી. આજે તારીખ 27/10/2025. અમે બનાવ્યું છે 10 પરણી અર્ક, જેની સંપૂર્ણ વિધિ આપને જણાવીશું. મિત્રો, આખો વિડીયો જોશો તો જ ખ્યાલ આવશે. સૌપ્રથમ અમે એક બેરલ લીધું છે, જેમાં 4 થી 5 કિલો લીમડાના પાન અને ડાળી સાથે થોડા ઝીણા નાના કટિંગ કરી અને અંદર નાખ્યા છે. ત્યારબાદ અમે લીધું છે આંકડો, જે આપણે નજીકમાં ઔષધિ મળી રહે છે. આંકડાને કટિંગ કરી અને 4 થી 5 કિલો જેટલું અંદર નાખ્યું છે. ત્યારબાદ લીધી છે અરણી, આને પણ 4 થી 5 કિલો અંદાજિત અથવા 6 કિલો બી હોઈ શકે, એટલે કુલ નાખ્યું છે. અને એરંડાના પાન, ઓંબાના પાન પણ 3 થી 4 કિલો જેટલા લઈ અને બેરલની અંદર નાખવામાં આવ્યા છે. મિત્રો, એવી દરેક વનસ્પતિ લઈ શકાય છે જે ખારાશ ધરાવતી હોય. આ ઈયળનાશક દવા છે, ફૂગનાશક દવા છે. પછી પપૈયાના પાન, એ પણ નજીકમાંથી મળી ગયા, એટલે 4 થી 5 કિલો. તીખા મરચાંની ચટણી, જે થોડાક જણા કટિંગ કરી અને 1 થી 1.5 કિલો જેટલા અંદર ઉમેરવામાં આવે છે. તંબાકુને પણ 2 કિલો જેટલી અંદર ઉમેરવામાં આવી છે. 10 પ્રકારની વનસ્પતિ તમે કોઈ પણ લઈ શકો છો. એ સિવાય હળદર 1 કિલો અથવા અને લસણ પણ 1 થી 2 કિલો જેટલી ચટણી કરી અને અંદર નાખવામાં આવી છે. ત્યારબાદ અમે લીધું છે ખરણિયા, જે સાવરણા બનાવવામાં ઉપયોગ આવે છે, જે પણ 4 થી 5 કિલો જેટલા લીધા છે. કરેણને પણ 4 થી 5 કિલો જેટલી લઈ અને અંદર નાખવામાં આવે છે. કાંટાવાળી એવી વનસ્પતિ પણ એક મળી ગઈ, ખારાશવાળી, એ પણ લીધી છે 4 કિલો. મરવો, જે 4 થી 5 કિલો જેટલું લઈ, અમારી ભાષામાં અમે બહુડા કહીએ, એટલે એને પણ 4 થી 5 કિલો જેટલું અમે લઈને અંદર નાખવામાં આવ્યું છે. આ બધી વનસ્પતિ અમે નજીકમાં ઝડપી મળી રહે તે રીતની લાવી અને બધું બનાવવાનું ટ્રાય કર્યું છે. મિત્રો, 10 પરણી અર્કથી દરેક પ્રકારના રોગ જીવાત માં ફાયદો થાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જરૂર છે. ત્યારબાદ અમે લીધું દેશી ગાયનું છાણ, અંદાજિત 20 થી 25 કિલો જેટલું અંદર એડ કરવામાં આવ્યું છે. ત્યારબાદ લીધું છે દેશી ગાયનું ગૌમૂત્ર, એને પણ અમે 10-10 લીટર, આમ કુલ 20 થી 25 લીટર જેટલું અંદર ઉમેરવામાં આવ્યું. ઉમેરી દીધા બાદ આને ઢાંકણું ફિટ કરી અને 35 થી 40 દિવસ પડ્યું રાખવાનું હોય છે. ત્યારબાદ 10 પરણી અર્ક દવા તૈયાર થઈ જશે. મિત્રો, વધુમાં વધુ ખેડૂતો સાથે આ વિડીયો શેર કરવા આપને નમ્ર વિનંતી. આભાર. જય ગૌ માતા. નમસ્કાર.